નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર દાખલા નંબર 15 જે મિત્રો માર્ચ 2022માં પૂછાયો છે. ક્યારે પૂછાયેલો છે? માર્ચ 2022 ની અંદર. મિત્રો અગાઉ પણ આપણે દાખલા નંબર 8 થી દાખલા નંબર 14 સુધીના દાખલા જોયા. મિત્રો જે દાખલા આપણે જોયા છે બધા જ દાખલા માર્ચની બોર્ડની પરીક્ષા તેમજ જુલાઈ અથવા ઓગસ્ટની અંદર જે પરીક્ષા લેવાય છે રિપીટર માટે એની અંદર પણ પૂછાઈ ગયેલા દાખલા છે મિત્રો. તો મિત્રો આપણે જે અત્યાર સુધી જે કોઈ દાખલા જોયા છે એ બધા જ દાખલા માર્ચ બોર્ડ પરીક્ષાની અંદર કે જુલાઈ બોર્ડ પરીક્ષાની અંદર પૂછાયેલા દાખલા છે મિત્રો. તો આજે પણ આપણે જે દાખલો જોવાનો છે મિત્રો એ હર્ષ અને એશાવાળો માર્ચ 2022માં પૂછાયો છે. મિત્રો અગાઉ જે દાખલા જે છે એ આપણે અનમોલ એજ્યુકેશન હબ નામની જે આપણી એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર એની અંદર મિત્રો મૂકેલા છે ક્રમશઃ, તેમજ આપણી યુટ્યુબ ચેનલ અનમોલ એજ્યુકેશન હબ નામની જે ચેનલ છે એની અંદર પણ તમે પ્લેલિસ્ટમાં જોશો તો ત્યાં પણ મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર અથવા દરેક ચેપ્ટરની અંદર પૂછાયેલા દાખલા સ્વાધ્યાયના ગણતરી સાથે મૂકેલા છે મિત્રો. મિત્રો આ વિડીયો તમે શાંતથી છેક સુધી જોજો મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ તમામ એન્ટ્રી હું તમને સમજાવું છું કે કઈ એન્ટ્રી કયા ખાતે કઈ બાજુ અને કેમ આવશે, કારણ સહિત સમજાવીશ. ખર્ચ હશે તો ખર્ચ ઉધાર બાજુ, ઉપજ આવક હશે તો જમા બાજુ, મિલકત હશે તો મિલકત લેણા બાજુ, દેવું હશે તો મૂડી દેવા બાજુ. મિત્રો હવાલાની અસર તેમજ ગર્ભિત હવાલાની અસરો પણ હું તમને સમજાવું છું. તો ધ્યાન આપજો મિત્રો. આપણે હવે દાખલો શરૂ કરીએ છીએ. અહીંયા મિત્રો 5 હવાલા આપેલા છે, તમને જુઓ. આપણે 5 હવાલા પહેલા જોઈ એના નંબર અંદર આપી દઈએ. તો સૌથી પહેલા આખર માલના સ્ટોકની મૂળ કિંમત, કોની વાત છે? આખર સ્ટોક કેટલો છે? 10,000. જે પૈકી 50% માલની કિંમત ઉપજી શકે તેમ નથી. મતલબ તમારો જે અહીંયા આખર સ્ટોક જે આપેલો છે 10,000 એના 50% એટલે અડધા 5,000 ઉપજી શકે તેમ નથી. તો નવો આખર સ્ટોકની કિંમત બાકીના કેટલા વધ્યા? આખર સ્ટોક હવે કેટલો ગણવાનો? વેરી ગુડ, 5,000 જ ગણવાનો. બીજો વાળો મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાઈ ગયેલા છે. મિત્રો મકાન મિલકત છે અને મિલકત પાછળ કોઈ પણ ખર્ચો થાય એ જે તે મિલકતની અંદર ઉમેરાય. અહીંયા કાનૂની ખર્ચમાં ઉમેરાયા છે તો કાનૂની ખર્ચમાંથી 4,000 માઇનસ કરવા પડશે અને મકાનની અંદર 4,000 ઉમેરવા પડશે. હવાલા નંબર 2. ખ્યાલ આવી ગયો? મિલકતની અંદર 46,000 છે તો આ 46,000માં 4,000 ઉમેરવા પડશે કાનૂની ખર્ચા, એટલે હવે આપણી મિલકત થઈ ગઈ 50,000. જ્યારે નફા નુકસાન ખાતાની અંદર કાનૂની ખર્ચા 6,500 ખર્ચ છે એટલે એમાંથી 4,000 બાદ કરવા પડશે. હવે કાનૂની ખર્ચા 2,500 જ રહ્યા. દેવાદારો 5% ગાલખાદ અનામતની જોગવાઈ. મિત્રો દેવાદારો એટલે અહીંયા લેણું લખ્યું છે, આ 3જા નંબરનો હવાલો. એની અંદર 5% ગાલખાદ અનામત રાખવાની છે અને એની બીજી અસર ગાલખાદ અને ગાલખાદ અનામતની અસર અહીંયા થશે. 4થા નંબરનો હવાલો ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણવાનો છે. મિત્રો અહીંયા ફર્નિચર અને ફર્નિચરનો ઘસારો આપેલો છે તો આ 3,000 ની અંદર તમારે 300 આ પ્લસ કરવા પડશે એટલે 3,300 થશે. એના ઉપર 5% તમે 5% ગણશો એટલે 3,300ના 5% એટલે 5% છે. સોરી, ફર્નિચર પર 10% છે. હા, ફર્નિચર પર કેટલા ટકા આપેલા છે? 10% છે. તો તમારે ત્યાં ફર્નિચર પર 10% કરવા પડશે. તો અહીંયા 10% ફર્નિચરના તો 330 ઘસારો થશે. ખ્યાલ આવી ગયો? જે મિલકત લેના બાજુ 3,000 વત્તા જૂનો ઘસારો ફર્નિચરનો એ 300 પ્લસ કરવો પડશે એટલે 3,300 થશે અને 3,300ના 10% 330 ઘસારો બાદ કરવો પડશે. એ તમારા હવાલા નંબર 4. મકાન ઉપર 5% છે મિત્રો, એટલે ચોથો હવાલો. તો મકાન જુઓ, 4,000 વત્તા 46,000, 46,000 ની અંદર 4,000 ઉમેરવા પડશે કાનૂની ખર્ચા એટલે 50,000 થયા અને 50,000 ની અંદર તમે 5% એટલે 2,500 ઘસારો થશે. એ ઘસારો મિલકત લેણામાંથી બાદ થશે મકાનમાંથી અને ટ્રાન્સફર ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મકાન ઘસારો અને ફર્નિચર ઘસારો બંને ઘસારા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પેટર્ન્સ 1/3 ભાગ માંડી વાળો. મિત્રો આપણી પેટર્ન્સ છે એના 1/3 એટલે 2700 ગુણ્યા 1/3
એટલે 900 માઇનસ કરવાના, માંડી વારવાના. તો મિલકત લેણા બાજુ આપણે 2700 લખીશું. 2700 માંથી 900 માઇનસ કરી 12 લખીશું 1800. 900 શાના? માંડી વારેલ. એ માંડી વારેલ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું. માંડી વારેલ રકમ એટલે હવાલા નંબર 5. આ સિવાય મિત્રો કોઈ ગર્ભિત હવાલા છે તો હા, HDFC ની 12% લોન. લોન એ આપણે દેવું છે, મૂડી દેવા બાજુ આવશે, જમા બાકી છે એટલે. તો 10,000 એના ગુણ્યા 12% ગુણ્યા કેટલા મહિના? તો 1/7 થી 31/3, 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો, 9 મહિના થશે. તો 9 મહિનાનો કેટલું થશે વ્યાજ? 12 ઉડી ગયા, 900 વ્યાજ થશે. અંદર તમને લોન વ્યાજ આપ્યું છે? અંદર જોઈ લો, ક્યાંય લોન વ્યાજ લખેલું છે? ના. જો હોય તો ખૂટતું લખવું પડે, પણ નથી તો પૂરેપૂરો 900. આ 900 ની એન્ટ્રી બે જગ્યાએ આવશે. ચૂકવવાનો બાકી લોન વ્યાજ મૂડી દેવા બાજુ, અને HDFC ની બેંકની લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મિત્રો આ સિવાય જે એન્ટ્રી પર કોઈ હવાલો જ નથી એની એક જ અસર થશે, અને હવાલાની ઓછામાં ઓછી 2 અસર થશે. મિત્રો બધા જ દાખલા આવી રીતે મેં તમને સમજાયા છે. પહેલા સમજાયા બાદ દાખલાની ગણતરી સમજાઈ છે, અને અહીંયા શાંતિથી તમે આ આખો વિડીયો તમે જોજો મિત્રો. આવા અનમોલ એજ્યુકેશન હબની અંદર બધા જ વિડીયો મૂકેલા છે. આપણું અનમોલ એજ્યુકેશન હબ ઈડર બસ સ્ટેન્ડની બાજુમાં. ચાલો મિત્રો, અહીંયા હવે દાખલાની શરૂઆત કરવા માટે આપણે હિસાબો તૈયાર કરવાના છે. તો આ હિસાબો તૈયાર કરવા માટે પહેલા નંબરનું આદર્શ ક્રમ, પહેલું વેપાર ખાતું બનાવવાનું, ત્યાર પછી નફા નુકસાન ખાતું બનાવવાનું, ત્યાર પછી ફાળવણી ખાતું, ત્યાર પછી મૂડી કે ચાલુ. તો અહીંયા ચાલુ ખાતા નથી, તો આપણે ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા બનાવવાના, નહીં તો આપણી મૂડી ખાતું બનાવવાનું ચોથા નંબર પર. અને પાંચમા નંબરમાં વાર્ષિક હિસાબો માટે પાકું સરવૈયું. તો મિત્રો અહીંયા મેં તૈયાર કર્યું છે. પહેલું વેપાર ખાતું, ત્યાર પછી નફા નુકસાન ખાતું, ત્યાર પછી ફાળવણી ખાતું, મૂડી ખાતું, અને છેલ્લે પાકું સરવૈયું. મિત્રો આ પ્રમાણે આદર્શ ક્રમ તૈયાર કર્યો છે. જે પ્રમાણે ક્રમ તૈયાર કર્યો છે મિત્રો, એ જ પ્રમાણે ખાતા ક્રમશઃ બંધ થશે. તો હવે મિત્રો સૌથી પહેલા આપણે સ્ટેપ કરીએ મૂડી. ચલો, મૂડીની કઈ બાકી હોય? હા, જમા બાકી. જમા બાકી ક્યાં આવે? હા, મૂડી ખાતાની જમા બાજુ. તો 35,000 અને 15,000, હર્ષ અને એશા. તો તમારે મૂડી ખાતાની અંદર જમા બાજુ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા 35,000 અને કેટલા હતા મિત્રો? એક વખત ચેક કરી લેવાનું. 35 અને 15, હર્ષ અને એશા. ચલો, મૂડી ખાતાની જવાબ. હવે મિત્રો ઉપાડ પણ હતો. ઉપાડની કઈ બાકી હોય? ઉધાર બાકી. ઉપાડ ક્યાં આવે? હા, મૂડી ખાતા અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ. અહીંયા આપણે મૂડી ખાતું છે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ 5,000 અને 2500. ઈશા, હા, 5,000 અને 2500. મિત્રો એ છે યતિનો. ये છે યશા. ઓકે, ચલો 5,000 ઉપાડ. તો મિત્રો એના પર કોઈ હવાલો વ્યાજનો હતો નહીં, એટલે આપણે એની એ જ બાકી આપણે લખી દીધી. ત્યારબાદ મિત્રો પાઘડી. પાઘડી 5,000 છે. પાઘડી આપણે મિલકત કહેવાય. તો મિત્રો કઈ બાજુ આવશે? 5,000 મિલકત લેણા બાજુ, અદ્રશ્ય મિલકત. પાઘડી 5,000. ચલો, ત્યાર પછી મિત્રો પેટર્ન ટ્રેડમાર્ક કેટલા આપેલા છે? 2700. એના ઉપર પાંચમા નંબરનો હવાલો. 5 નંબર આપ્યા છે એટલે મિત્રો પાંચમા નંબરના હવાલા પર જોવાનું. પેટર્ન અને ટ્રેડમાર્ક 1/3 ભાગ માંડી વાળો. તો 2700 ગુણ્યા 1/3 900. 900 શું કરવા પડશે? બાદ કરવા પડશે. હવે પેટર્ન કઈ બાજુ આવશે? હા, મિલકત લેણા બાજુ. પેટર્ન્સ 2700 માઇનસ 1/3 લેખીએ 900, 12 આવશે 1800.
અહીંયા શું લખવાનું? માંડી વારેલ. આની બીજી અસર ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. માંડી વારેલ પેટર્ન્સ. કેટલી માંડી વાળી? 900. પેટર્ન અને ટ્રેડમાર્ક્સ. મેં પેટર્ન ટ્રેડમાર્ક ખાલી પેટર્ન લખ્યું છે. લેણું અને દેવું. મિત્રો લેણું, લેણાની ઉધાર બાકી હોય, અને લેણું એટલે આપણા દેવાદારો, ગ્રાહકો 31,000 ઉધાર બાકી. 31,000 ઉધાર બાકી મિલકત લેણા બાજુ આવે. હવે એના ઉપર હવાલા 3 નંબરનો છે. 5% ગાલખાદ અનામત. મિત્રો ગાલખાદ અનામત કે વટાવ અનામતનો હવાલો આપતા પહેલા નીચે હવાલામાં નજર કરી લેવાની કે વેચાણ પરતનો હવાલો નથી ને? ના. જો વેચાણ કે વેચાણ પરતનો હવાલો હોય તો પહેલા એની અસર આપવાની દેવાદારોમાં, ત્યારબાદ ગાલખાદ અનામત કે વટાવ અનામતની અસર અપાય. સમજાઈ ગયું મિત્રો? ઓકે. તો લેણું એટલે દેવાદારો 31,000 ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. દેવાદાર અથવા કયો શબ્દ છે? લેણું. કેટલા છે? 31,000. એના ઉપર ગાલખાદ અનામત. મિત્રો કેટલા ટકા કહી છે? 5%. તો 31,000 ગુણ્યા 5% કરો. હા, વેરી ગુડ. 1550. ઓકે. હવે 31,000 માંથી 1550 બાદ કરો. કેટલા આવશે? 29,450. બિલકુલ રાઈટ. ત્યાર પછી જોઈ લો મિત્રો, આની બીજી અસર તો નફા નુકસાન. અહીંયા ગાલખાદ અનામત આપી છે ને? તો આપણે એની બીજી અસર ક્યાં આવશે? હા, ઓકે, એ વખતે આપીશું, હાલ આપવાની જરૂર નથી. દેવાની જમા બાકી હોય. દેવાની કઈ બાકી? 25,000 જમા બાકી. દેવું એનું બીજું નામ લેણદાર, ત્રીજું નામ વેપારી. મૂડી દેવા બાજુ, એના પર કોઈ હવાલો હોતો નહીં. માલના ખાતા. મિત્રો આને એક શોર્ટ વિડીયો બનાવેલ મૂકેલો છે. માલના ખાતા જેની ઉધાર બાકી હોય ને ખરીદી, જમા બાકી હોય ને વેચાણ. તો ઉધાર બાકી ખરીદી 40,000 ક્યાં આવશે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. પહેલા શરૂનો સ્ટોક આવે, પછી આવશે ખરીદી 40,000, અને પછી એમાંથી ખરીદ પરત હોય તો બાદ થશે, અને વેચાણની જમા બાકી, વેચાણ એમાંથી બાદ થશે વેચાણ પરત. તો આપણે ખરીદી જોઈ 40,000 ઉધાર બાકી માલના ખાતા. 89,250. 89,250 વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. ત્યાર પછી યંત્રો ઉપર કોઈ હવાલો છે? 15,000. ના, કોઈ ઘસારા હવાલો છે નહીં. યંત્રો 15,000 ક્યાં આવશે મિત્રો? હા, બિલકુલ રાઈટ, મિલકત લેણા બાજુ. યંત્રો 15,000 મિલકત લેણા બાજુ. ઓફિસના. ચલો. ત્યાર પછી મિત્રો શરૂઆતનો સ્ટોક આપણે જગ્યા રાખી છે. શરૂઆતનો સ્ટોક 6,000 ક્યાં આવશે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. મિત્રો તમે પણ વિડીયો જોતા હોય ત્યારે તમારે પણ બોલવાનું મનમાં, એટલે ખ્યાલ આવે કે કઈ જગ્યા આવશે. વેપાર ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી મિત્રો ફર્નિચર, અને ફર્નિચર પર હવાલો છે, હવાલા નંબર 4. ફર્નિચર પર 10% ઘસારો ગણો. તો ફર્નિચર ને ફર્નિચરનો ઘસારો, જૂનો ઘસારો બંને પ્લસ થશે. 3,000 વત્તા 300 એટલે 3300. 3300 ના 10% 330 ઘસારો બાદ થશે. ફર્નિચર ક્યાં આવશે? બિલકુલ રાઈટ, મિલકત લેણા બાજુ. ફર્નિચર 3,000 વત્તા જૂનો ઘસારો અંદર આપેલો છે 300 પ્લસ થશે. 3300 આવ્યા, અને 3300 માંથી 10% ઘસારો એટલે 3300 માંથી 10% 330 બાદ કરો એટલે 2,970. આ 330 ઘસારો બીજે ક્યાં આવશે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર ઘસારો 330.
ત્યાર પછી માલ પરતના ખાતા. મિત્રો ખરીદીની ઉધાર બાકી હોય 40,000 તો ખરીદ પરતની જમા બાકી હોય 5,000. વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની ઉધાર બાકી. મિત્રો ખરીદ પરત 5,000 યાદ રાખજો અને વેચાણ પરત 7,500. ખરીદ પરત 5,000 અને વેચાણ પરત 7,500. હવે મિત્રો ખરીદીમાંથી બાદ કરો ખરીદ પરત એટલે 35,000. 40,000 માંથી 5 ગયા એટલે 35,000 અને વેચાણ 89,250 માંથી 7,500 બાદ કરો એટલે કેટલા આવશે? 81,750. 81,750. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો ત્યાર પછી માલ પરત પછી મજૂરી. મિત્રો મજૂરી ક્યાં આવે? 4,000. હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. બિલકુલ રાઈટ. વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી 4,000. ત્યાર પછી ફર્નિચર થઈ ગયું. સ્ટેશનરી છપામણી 1,550. 1,550 સ્ટેશનરી છપામણી. હા બિલકુલ રાઈટ. નફા ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી છપામણી 1,550. મકાન. મકાન ઉપર હવાલા 2 નંબર ને હવાલા 4 નંબર. પહેલા હવાલા નંબર 2 મકાન ખરીદીના કાનૂની ખર્ચા કાનૂની ખર્ચમાં સમાયા છે તો ત્યાંથી માઇનસ કરીશું અને મકાનમાં ઉમેરી દઈશું. ત્યાર પછી મકાન ઉપર 5% ઘસારો છે. પહેલા તો મકાન ક્યાં આવશે? મકાન આપણી મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ 46,000 વત્તા 4,000 કાનૂની ખર્ચા કેટલા થયા? 50,000 માઇનસ 5% ઘસારો. 50,000 ના 5% 2,500 બાદ કરો ઘસારો. કેટલા વધ્યા? 47,500. આ ઘસારો ક્યાં જશે મિત્રો? હા, મકાન ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2,500. બિલકુલ રાઈટ. ચલો ત્યાર પછી કાનૂની ખર્ચા 6,500. કાનૂની ખર્ચા કે આવે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે પહેલા ચર્ચા કરી હતી. કાનૂની ખર્ચા 6,500. એમાંથી 4,000 4,000 મકાનના હતા. મકાન કાનૂની ખર્ચ એટલે અહીંયાથી બાદ કરી દીધા 4,000 અને ક્યાં લખી દીધા? મિલકત લેણા બાજુ. એટલે કેટલા વધ્યા? 2,500. ચલો ત્યાર પછી રોકડ સિલક. રોકડ સિલક 300 ક્યાં આવશે? રોકડ સિલક આપણી મિલકત કહેવાય એટલે ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. રોકડ 300 મિલકત લેણા બાજુ. રેલવે નૂર. રેલવે નૂર 600 ક્યાં આવશે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ 600 રૂપિયા. રેલવે નૂર 600 રૂપિયા. ઓકે. ત્યાર પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ 1,150. ઓકે જુઓ આ આપણી રોકડ સિલક, રેલવે નૂર, વીમા પ્રીમિયમ, અહીંયા બદલે તો નથી ગયું ને? કાનૂની ખર્ચ 6,500. પછી રોકડ સિલક, રેલવે નૂર, વીમા પ્રીમિયમ. હા, પછી હુંડીઓ છે મિત્રો. પછી ટપાલ ખર્ચ છે. ઓકે હા, તો 1,150 વીમા પ્રીમિયમ ક્યાં આવશે? હા, વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની
ઉધાર બાજુ 1150. ચલો 1150. ત્યાર પછી હુંડીઓ. હુંડીઓની અંદર ઉધાર બાકી પણ છે અને જમા બાકી પણ છે. મિત્રો હુંડીની અંદર કોણ આવે પહેલા? હા, લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડી કઈ બાજુ આવે? ઓકે, હા, મિલકત લેણા બાજુ. તમે લખી દો પહેલા. લેણી હુંડી ક્યાં આવે? મિલકત લેણા બાજુ. અને દેવી હુંડી ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો જેની ઉધાર બાકી હોય એ મિલકત લેણા બાજુ આવે અને જેની જમા બાકી હોય એ મૂડી દેવા બાજુ આવે. તો અહીંયા 4000 ઉધાર બાકી મિલકત લેણા બાજુ ઉપર કે જેની લેણી હુંડી કહેવાશે અને 2500 જમા બાકી મૂડી દેવા બાજુ પર. તો 2500 મૂડી દેવા બાજુ પર અને લેણી હુંડી 4000 મિલકત લેણા બાજુ પર. ખ્યાલ આવી ગયો? ચલો, ટપાલ ખર્ચ 2000. મિત્રો ટપાલ ખર્ચ ક્યાં આવશે? 2000. ટપાલ ખર્ચ 2000. હા, બિલકુલ રાઈટ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ટપાલ ખર્ચ 2000. ચલો, ત્યાર પછી ગાલખાદ અને ગાલખાદ અનામત. મિત્રો ગાલખાદની ઉધાર બાકી હોય, ગાલખાદ અનામતની જમા બાકી હોય. મિત્રો આનું ઝુમકું છે. ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ હવાલાની. એટલે પહેલી બે ગાલખાદ આવશે, પછી બે ગાલખાદ અનામત આવશે. ગાલખાદ અનામત હવાલાનું અને છેલ્લું ગાલખાદ અનામત કાચા સરવૈયાનું જે 2000 આપ્યું છે ને એ બાદ થશે. ક્યાં આવશે આખું ઝુમખું? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જુઓ, પહેલા ગાલખાદ કાચા સરવૈયાની, પછી ગાલખાદ હવાલાની, પછી ગાલખાદ અનામત હવાલાનું, પછી ગાલખાદ અનામત કાચા સરવૈયાનું. પ્લસ પ્લસ અને માઇનસ. હવે મિત્રો ગાલખાદ કાચા સરવૈયાની 1500 આપેલી છે અને ગાલખાદ અનામત કાચા સરવૈયાનું 2000 આપ્યું છે. તમે જોઈ લો, 1500 ગાલખાદ અને 2000 ગાલખાદ અનામત આપ્યું છે. હવે હવાલાનું, તો હવાલાનું પાકા સરવૈયામાં હશે. દેવાદારો પર ગાલખાદ અનામત 1550. ગાલખાદ અનામત આપ્યું છે, ગાલખાદ આપેલી નથી ડેશ. તો 1550. તો ટોટલ 1500 વત્તા 1550 એટલે 3050 થયા. એમાંથી 2000 બાદ કરો એટલે કેટલા વધ્યા? 1050. બિલકુલ રાઈટ. ચલો, ત્યાર પછી વટાવ. મિત્રો બંને વટાવ છે, ઉધાર બાકી પણ છે અને જમા બાકી પણ છે. વટાવ ક્યાં આવે? નફા નુકસાન ખાતા. બિલકુલ રાઈટ. એમાં બે ભાગ આવે. ઉધાર બાજુ પર આપેલ વટાવ 750 અને જમા બાજુ પર મરેલ વટાવ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવ 750 અને જમા બાજુ મરેલ વટાવ 1500. જોઈ લો, 750 ને 1500. હાથ ઉપર સ્ટેમ્પ અને ગાલખાદ પરત. મિત્રો હાથ ઉપર જે સ્ટેમ્પ હોય એ આપણે મિલકત કહેવાય. એટલે 150 મિલકત લેણા બાજુ પર આવશે. જ્યારે ગાલખાદ પરત 1250 જે છે એ નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. તો ગાલખાદ પરત કેટલી છે? 1250. અને સ્ટેમ્પ આપણે મિલકત કહેવાય. હાથ પર સ્ટેમ્પ 150 રૂપિયા. તો હાથ ઉપર સ્ટેમ્પ મિલકત કહેવાય. HDFC ની 12% લોનની જમા બાકી છે. લોન ક્યાં આવે મિત્રો? હા, બિલકુલ રાઈટ. મૂડી દેવા બાજુ 10,000 અને એના ઉપર લોન વ્યાજ છે 12% લેખે. 1/7 થી આપણું વર્ષ 31 ત્રણે પૂરું થાય એટલે 7મો મહિનો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો. ટોટલ 9 માસ થયા. તો 9 માસનું વ્યાજ 900 થાય. અંદર ક્યાંય પણ તમને વ્યાજ આપેલું નથી. તો પહેલા તો આપણે HDFC ની લોન અહીંયા લખી દઈએ. HDFC ની 12%ની લોન 10,000 અને લોન વ્યાજ ચૂકવવાનું
બાકી આપણે ગણતરી મુજબ 900 અને આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ HDFC લોન વ્યાજ 900 થઈ ગઈ મિત્રો. ચલો ખ્યાલ આવી ગયો. તો આપણે પ્રત્યેક એન્ટ્રી પૂરી થઈ. આ સિવાય હવાલાની અસર જોઈ લો. આખર સ્ટોક બાકી છે. આખર સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% એટલે અડધા ઉપજી શકે તેમ નથી, તો બાકીના વધ્યા 50% એટલે કે 5,000. આખર સ્ટોક હવાલામાં હોય તો એની બે અસર થાય. પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 5,000 અને બીજી અસર મિલકત લેણા બાજુ આખર સ્ટોક 5,000. ત્યાર પછી ખરીદી મકાનના કાનૂની ખર્ચા થઈ ગયા. દેવાદારો પર ગલખાદ અનામત પણ થઈ ગઈ. ફર્નિચર મકાન ઘસારો પણ થઈ ગયો. પેટર્ન ટ્રેડમાર્ક પણ થઈ ગઈ. મિત્રો સંપૂર્ણ એન્ટ્રી આપણે સ્ટેપ બાય સ્ટેપ અસર આપી છે. હવે તમારે ક્રમશઃ પહેલું વેપાર ખાતું બંધ કરો. ચલો તો વેપાર ખાતું બંધ કરવા માટે વેપાર ખાતાની પહેલા જમા બાજુનો સરવાળો કરો. ચલો 81,750 81,750 વત્તા 5,000 એટલે 86,750. એ 86,750 માંથી આ બધી રકમ બાદ કરો એટલે કાચો નફો મળશે. 6,000, 35,000, 4,000 અને 600 બાદ કરો. કેટલા વધ્યા? બોલો કેટલા વધ્યા? હા, 41,150. ઓકે, આ 41,150 ક્યાં જશે? ટ્રાન્સફર થઈને નફા નુકસાન ખાતાની જમા બાજુ વેપાર ખાતેથી લાવ્યા. કાચો નફો 41,150. હવે નહીં, કઈ બાજુનો સરવાળો વધારે થાય છે? ઉધાર બાજુ કે જમા બાજુ? હા, જમા બાજુનો સરવાળો કરો. 41,450 વત્તા 1,500 વત્તા 1,250. હા, 43,900. ઓકે, એ 43,900 માંથી આ બધી જ રકમો બાદ કરો. કેટલા વધ્યા? બોલો. હા, 30,270. આને શું કહેવાય? ચોખ્ખો નફો. કયા ખાતે જશે? આના પછી જે ખાતું છે, આના પછીનું જે ખાતું એ ફાળવણી ખાતે જશે. 30,270 અહીંયા 30,270 ચોખ્ખો નફો કયા ખાતેથી લાવ્યા? નફા નુકસાન ખાતે. હવે આ ખાતું બંધ કરો. અહીંયા કોઈ જ વ્યાજ કે બીજી કોઈ અસર નથી ભાગીદારોની. આને કહેવાશે વૈષ્ણવી પાત્ર નફો. હર્ષ અને એશા કયું પ્રમાણ છે એમનું? તો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, પહેલા જોઈ લો. ના, નફા નુકસાનનું પ્રમાણ તમને જણાવેલ નથી. નથી આપ્યું કે નથી મૂડીના પ્રમાણ, કશું જ કહ્યું નથી. તો તમારે બંને વચ્ચે સરખા હિસ્સે વેચવાના રહેશે. 15,135 અડધા કરી દો. જોઈ લો 15,135. એ ક્યાં ટ્રાન્સફર થશે? ફાળવણી ખાતામાંથી મૂડી કે ચાલુ ખાતે? અહીંયા મૂડી ખાતું છે. વચની પાત્ર નફો 15,135 15,135. હવે આ ખાતા બંધ કરો. તો 35 વત્તા 15 50,135. એમાંથી 5,000 બાદ કરો.
50,135 માંથી 5 ગયા 45,135 બાકી આગળ લઈ ગયા. શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. ત્યાર પછી 15 ને 15 30,135. ચલો 30,135. 30,135 માંથી 2500 બાદ કરો મિત્રો. 2500 બાદ કરો. હા 27,635. આ બંને ક્યાં ટ્રાન્સફર થશે? બાકી આગળ લઈ ગઈ અહીંયા મૂડી. હર્ષા, હર્ષ અથવા હર્ષ. હા હર્ષા નથી, હર્ષ છે. ઓકે, એમની મૂડી 45,135 અને 27,635. ચલો બંનેનો સરવાળો કરો. સરવાળો કરો. હા 70 7 12 દીપારી 1 4 3 7 72,770. હવે મિત્રો બંનેનો ટોટલ માર દો. છોકરાઓ મૂડી દેવા બાજુનું કરશે ટોટલ અને છોકરીઓ મિલકત લેના બાજુનું ટોટલ કરો અને બંને બાજુનું ટોટલ ચેક કરો. કેટલું થયું? 1,11,170. ચલો 1,11,170 બંને બાજુનું આવી ગયું ને? ઓકે, તો જોઈ લો મિત્રો, આ દાખલા નંબર 15 જે માર્ચ 2022 માં પૂછાયેલો છે. તો મિત્રો તમને દાખલાની સંપૂર્ણ સમજ આવી ગઈ હશે. જરૂર પડે તો આ વિડીયો ફરીથી જોજો અથવા જે હવાલામાં ખ્યાલ ન આવ્યો હોય તો એ વાલો પાછું થોડું રિપીટ કરી અને ચેક કરી લેજો મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો? આવા તમામ વિડીયો જોવા હોય તો અનમોલ એજ્યુકેશન હબ નામની જે આપણી એપ્લિકેશન છે ત્યાં તમને મળી રહેશે. બીજા મિત્રોને શેર કરતા રહેજો.